કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો ધનુ રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ। આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો ધનુ રાશિના જાતકો માટે। જો તમારી પણ ધનુ રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ ધનુ રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો। તમારી રાશિના સ્વામી ગુરુ આ મહિને ઊંચના છે અને 8મા ભાવમાં તેનું ગોચર થઈ રહ્યું છે, એટલે 13 તારીખ પછી ગુરુનો ઉદય થશે અને એવી જગ્યાએથી તમને લાભ મળશે કે જે તમે વિચાર્યું પણ ના હોય। કોઈ ક્લેમ, પૈતૃક સંપત્તિ કે પ્રોવિડન્ટ ફંડમાંથી અણધાર્યા લાભ થઈ શકે છે। ગુરુની તમારા ધનભાવ ઉપર દ્રષ્ટિના કારણે પૈસા સીધા જ તમારા પાસે આવી શકે છે। જૂના હિસાબ કિતાબના બાકી રહેલા પૈસા પાછા આવવાથી લાભ મળી શકે છે। સુખ ભાવમાં વક્રી શનિ બિરાજમાન છે, આથી માતાનું સ્વાસ્થ્ય, ઘરની જવાબદારી અને પ્રોપર્ટીની કોઈ મેટર કે જે જુલાઈ મહિનાથી શરૂ છે તેમાં 13 ઓગસ્ટ પછી તમને સારા પરિણામ જોવા મળશે। ભાગ્ય ભાવના સ્વામી સૂર્ય 8મા ભાવમાં છે, એટલે મહિનાના પહેલા વીકમાં તમને બધું સ્લો ચાલતું હોય તેવું લાગશે। પિતાના સ્વાસ્થ્યમાં પણ ધ્યાન આપવું પડશે। 17 તારીખે સૂર્ય પોતાની રાશિમાં જશે, એટલે ભાગ્યનો સાથ મળવાનું શરૂ થશે। અટકેલા કાર્યો બધા પૂર્ણ થશે। ઘરમાં ધાર્મિક અને માંગલિક કાર્યો થઈ શકે છે। 17 તારીખ પછી તમને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ માટે જો ક્વિક સોલ્યુશન આપે કે શોર્ટકટ આપે તો એને ઇગ્નોર કરો। 2 તારીખથી મંગળ તમારા 7મા ભાવમાં 47 દિવસ સુધી રહેવાના છે, એટલે ઘરની કોઈ નાની એવી વાત પણ દાંપત્ય જીવન માટે મોટો ઇસ્યુ બની શકે છે। ગુસ્સાના કારણે ઈગો ક્લેશ થઈ શકે છે, એટલે મૌન રહેવામાં જ ભલાઈ છે। લાભ સ્થાનના માલિક શુક્ર નીચના થઈને વ્યવસાયના ભાવમાં બેઠા છે અને શનિની દ્રષ્ટિ તેમના ઉપર છે, એટલે મહેનત પૂરી હોવા છતાં ક્રેડિટ બિલકુલ નહીં મળે। 22 તારીખ પછી બુધાદિત્ય યોગ એક્ટિવ થશે, પછી તમને માન સન્માન મળશે, ક્રેડિટ મળશે, નવી જવાબદારીઓ મળશે, તમારી વાતનો વજન વધશે અને અંતે પરિણામમાં પણ સારું આવશે। નોકરી રિઝાઇન કરવા માંગતા લોકો જો હાથમાં સારી ઓફર હોય તો જ મહિનાના બીજા વીકમાં રેઝિગ્નેશન આપવાનું વિચારજો। ભાઈ બહેન સાથે સંબંધની મધુરતા જળવાઈ રહેશે। સૂર્યાસ્ત પછી કોઈ પણ સંબંધમાં આર્ગ્યુમેન્ટ કરવાથી બચો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તમારા લાઇફસ્ટાઇલની ટેક કેર કરો, તમારા ડાયટનું ધ્યાન રાખો, મેટાબોલિઝમ અને લીવરનું ધ્યાન રાખો અને બોડીને મૂવમેન્ટ કરાવતા રહો। ધનુ રાશિના જાતકોએ શિવલિંગ ઉપર દર સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રના જપ સાથે પંચામૃતથી અભિષેક કરો, અને દર ગુરુવારે તમારી પાસે જે સ્કિલ હોય એવું કોઈ પણ કામ લોકોને વિના મૂલ્યે શીખવાડો। જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ।